બે હેતુ હતા. એક તો આ ચૂંટણી કોર્પોરેશનની જાહેર થઈ છે ત્યારે કોર્પોરેશનની ચૂંટણીના અનુસંધાને હિતરક્ષક સમિતિનો સ્ટેન્ડ શું છે, અને બીજું કે જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં હિતરક્ષક સમિતિ દ્વારા પિટિશન કરવામાં આવી હતી અને વોકડાના બધા જ બાંધકામો દૂર કરવાનો નામદાર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે હુકમ કરેલો છે, એના અનુસંધાને પણ થોડી ચર્ચા કરવાની હતી. આ સંજોગોમાં જ્યારે જેટલા લોકોએ અહીંયા પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા છે એમાં દરેકને કોર્પોરેશનના વહીવટથી સંપૂર્ણપણે અસંતોષ છે. એટલા માટે હિતરક્ષક સમિતિ દ્વારા અમે એક પ્રપોઝલ કરી છે દરેક પોલિટિકલ પાર્ટીને કે ભાઈ નો રિપીટ થિયરી રાખો. તમે જે બોડી અત્યારે જુનાગઢને નરકાગાર બનાવી દીધું છે એવી બોડીના એક પણ સભ્યોને ફરી ટિકિટ નહીં આપો. એટલે સભ્યોને ટિકિટ નહીં આપો એટલું જ નહીં, એમના સગા વાલાઓને પણ ટિકિટ નહીં આપો, નહીં તો બીજા માર્ગથી ટિકિટ મળી ગઈ છે એવું લાગશે. આ એક હિતરક્ષક સમિતિનો આજનો એજન્ડા હતો. બીજું, હિતરક્ષક સમિતિ જે કોર્પોરેશનમાં જે ઉમેદવારો ઊભા છે એમાં ભારતીય જનતા પાર્ટીના હોય, કોંગ્રેસના હોય, આપના હોય કે અપક્ષ હોય, જે લોકો અમારી સિદ્ધાંતો સાથે સંમત છે એમને અમે ટેકો આપશું. આ સિદ્ધાંતોમાં ક્યાં છે? એક તો કોર્પોરેશનમાંથી કોઈ પણ પ્રકારનું વથ્થું લેવું નહીં. બીજા નંબરમાં કોર્પોરેશનના કોઈ પણ વહીવટમાં કોન્ટ્રાક્ટમાં ભાગ લેવો નહીં, પક્ષપલટો કરવો નહીં, અને કોર્પોરેશનમાં પાર્ટી કરતા જુનાગઢનું હિત જેમને હોય એ જ પ્રકારનું એને વલણ રાખવું. આવા સોગંદનામું કરીને જેને અમને આપશે એની અમો પ્રચાર માટે હોદ્દેદારો બધા જાશું, અમારી આખી ટીમ જશે અને કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર હશે એને અમે ટેકો આપશું કે જેને જુનાગઢનું હિત પોતાના હૈયામાં હોય. અને બીજી વાત કે કદાચ આપણા ઉમેદવારો ઓછા ચૂંટાય અથવા ન ચૂંટાય તો પણ આખા વર્ષ દરમિયાન હવે પછી મીડિયા અને જ્યુડિશરી દ્વારા એવું આંદોલન કરવાનું છે કે જુનાગઢની માં કોઈ પણ પ્રકારનો કોર્પોરેશનના ભ્રષ્ટાચાર ન થાય. કારણ કે કોર્પોરેશનના ભ્રષ્ટાચાર અટકાવવા માટે એક તો મીડિયા છે અને બીજા નંબરમાં જ્યુડિશરી છે. તો એ પણ અમારું આંદોલન ચાલુ રહેશે. એક તો અમે વકડાના કાંઠે બાંધકામ છે એના માટે તો ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી, એમાં બહુ જ સારો ઓર્ડર કરેલો છે અને ગુજરાત હાઈકોર્ટે તો એમ કીધું છે કે 28 બાંધકામો તોડી પાડો અને બીજા બાંધકામો જે પિટિશનર કહે છે, અમે લોકો કહે છે કે જેની નોટિસ અપાયેલી નથી એના માટે પણ તમે રિપ્રેઝન્ટેશન કરો અને 2 મહિનામાં એનો નિકાલ કરી અને ગુજરાત હાઈકોર્ટને રિપોર્ટ કરવાનો છે. એટલે આપણે નિરાશ થવાની જરૂર નથી. કદાચ આપણા ઉમેદવારો ન પણ ચૂંટાય તો પણ જ્યુડિશરી અને મીડિયા મળીને આપણે એક સુંદર જુનાગઢ બને એના માટે પ્રયાસો કરવાના છે અને એમાં મને 100% વિશ્વાસ. મુખ્યમંત્રીને મળવા માટે જુનાગઢની વ્યથાને વાચા આપવા માટે રાતોરાત તૈયાર થયા અને રાતોરાત નીકળી પડ્યા. હાલો, દુઃખની વાત તો એ છે કે હું રાયજીબગમાં રહું છું. રાયજીબગમાં પૂર આવ્યું અને રાયજીબગના રહીશોની વ્યથાને રજૂઆત કરવા માટે અમે જતા હતા. અને રાયજીબગના પ્રમુખશ્રીએ અમને ના પાડીને સંદેશો મોકલ્યો કે રાયજીબગના તમે કોઈ રજૂઆત નહીં કરતા. અને મોટો દુઃખદ પ્રસંગ તો એ હતો. પાછળથી જાણવા મળ્યું કે આવું કારણ શું, ત્યારે ચોખ્ખું કે અમુક પક્ષના લોકોએ આ સંદેશોને મળી જતા સંદેશા મોકલ્યા કે રાયજીબગના નામે કોઈ રજૂઆત ન કરે એવું તમે એમને કહેજો. અને પ્રમુખને પણ આવી રીતે પાછળથી દબાણ આવતા હોય છે. રાયજીબગની અંદર ગેરકાયદેસર બાંધકામ હતું. કદાચ લોકોને મિત્રોને યાદ હશે, ધીરુભાઈને અને સંજય સાહેબને ખાસ યાદી કરો કે જુનાગઢની અંદર કોઈ ગેરકાનૂની બાંધકામ કલમ 260 નીચે તોડી પાડવામાં આવ્યું હોય તો માત્ર ને માત્ર એક જ બિલ્ડિંગ રાયજીબગની અંદર કામ થયેલું કોમર્શિયલ, આ સિવાય કોઈ પણ બિલ્ડિંગ તોડ્યું હોય એવું મને યાદ નથી આવતું. પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને પૂર્વ મહામંત્રી જુનાગઢ જિલ્લાની અંદર 20 વર્ષ ફરજ બજાવી. હિતરક્ષક સમિતિની બેઠક 2 વખત બોલાવવામાં આવી. છેલ્લે શિવમ પાર્ટી પ્લોટમાં જે બેઠક બોલાવવામાં આવી જે માહોલ હતો ધીરુભાઈ, 700 થી 800 વ્યક્તિ હાજર હતી. એ માહોલની અંદર ફરી આવી એક મીટિંગ બોલાવવાની આપણે જરૂર હતી. મેં તમને અને સંજય સાહેબને 16 નવેમ્બરે એક મેસેજ કરેલો
કે હિત રક્ષક સમિતિની મીટિંગ એક બોલાવો. મેસેજ તમારા હશે બેયમાં. કેમ કે જે પરિસ્થિતિ જૂનાગઢમાં નિર્માણ થઈ છે અને જે ભાજપના શાસનથી પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે, રોડ રસ્તા પાણીથી, એના છુટકારો મળવા માટે પણ આપણે ભલે ઉમેદવારી નથી કરવી હિત રક્ષકને, પણ લોકોને સાચું જ્ઞાન મળે, લોકોને સાચી સમજ મળે કે આપણે કોને મત આપવાનું છે અને આ જે કંઈ ચૂંટાયેલા સભ્યો છે ફરી વખત રિપીટ ન થાય તો ભ્રષ્ટાચાર ઓછો થાય. આવનારા દિવસોની અંદર સારા ઉમેદવાર આ કોર્પોરેશનને મળે. 20 વર્ષથી આપણી વ્યથા છે જૂનાગઢની અંદર, રોડ રસ્તા પાણી, પ્રજા ત્રાહિમામ છે, કોઈ બોલી શકતું નથી. રોડની વાત તમને હું કરું, 5 વર્ષ પહેલા મેં ધીરુભાઈ પ્રેરકોટ આપેલી, તમે પણ લીધી હતી, કે જ્યારે પણ નવો રોડ બને ત્યારે એજન્સીનું નામ લખો, કેટલાનો રોડ બન્યો છે, કોણે બનાવ્યો છે, કોણ એન્જિનિયર છે, લખો અને એનો બોર્ડ મારો. લોકો જોવે ને ખબર પડે કે 10 વર્ષ સુધી કે આ રોડ કેટલા વર્ષ ચાલ્યો છે. ધીરુભાઈ ગોહિલ મેયર બન્યા, મારા મિત્ર હતા, અમે બે કોલેજમાં સાથે ભણતા, એને અમલવારી કરી, મોતીબાગ પાસે બોર્ડ મુકાયું